ઉત્સેચકોમાં આપણે તેના ગુણધર્મોથી લઈ, તેની ક્રિયાશીલતાથી લઈ, તેના પર અસર કરતા પરિબળોથી લઈ, અવરોધકો વગેરે વિશે વિસ્તૃત માહિતી ચેપ્ટર 9 જૈવ અણુઓમાં જોઈ. હવે આ ઉત્સેચકો કે જેમને આપણે ઓળખવા માટે એનું નોમેનક્લેચર એટલે કે નામકરણ કરવું જરૂરી છે. ઉપરાંત એનું નામકરણ કરી એને 6 મુખ્ય વર્ગોમાં અથવા તો સમૂહોમાં વર્ગીકૃત કર્યા છે અને આ 6 વર્ગ કે સમૂહોને ફરીથી 4 થી 13 જેટલા ઉપવર્ગોમાં વિભાજિત કર્યા છે. તો હવે પ્રત્યેક ઉત્સેચક બીજા ઉત્સેચકથી અલગ છે. એક પ્રક્રિયા પર અસર કરતો ઉત્સેચક અન્ય પ્રક્રિયા પર અસર કરી શકતો નથી. એવી કેટલીય ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ, કાર્બોક્સિલેશન પ્રક્રિયાઓ કે વગેરે પ્રક્રિયા કે જેમાં ઉત્સેચકનું કાર્ય વિશિષ્ટ હોય છે અને નિશ્ચિત પ્રક્રિયા માટે નિશ્ચિત પ્રકારનો ઉત્સેચક જ અનિવાર્ય છે. તો હવે ઉત્સેચકોના નામકરણ અને વર્ગીકરણમાં મુખ્ય એવા 6 વર્ગોમાં વિભાજન થયેલું છે. આ વિભાજનમાં સૌથી પહેલા ઓક્સિડો રિડક્ટેઝ અથવા તો ડિહાઇડ્રોજિનેઝ પ્રકારના ઉત્સેચક, ટ્રાન્સફરેઝિસ, હાઇડ્રોલેઝિસ, લાયેઝિસ, આઇસોમરેઝિસ અને લિગેઝિસ પ્રકારના ઉત્સેચકોનો સમાવેશ થાય છે. તો હવે પ્રક્રિયાઓ જેમ કે ઓક્સિડેશન રિડક્શન સાથે સંકળાયેલ ઉત્સેચક તો એને એઝ પ્રત્યય લગાવવો, ASE એઝ પ્રત્યય લગાવવાના કારણે એ પ્રક્રિયાને અનુલક્ષીને ઉત્સેચકનું નામકરણ કરવામાં આવે છે. તો હવે ઓક્સિડેશન પ્રક્રિયા સાથે સંકળાયેલ તો ઓક્સિડેઝ, રિડક્શન પ્રક્રિયા સાથે સંકળાયેલ રિડક્ટેઝ, ટ્રાન્સફર એટલે કે એક સમૂહનું અન્ય સમૂહ સાથે ટ્રાન્સફર કરી આપનાર ઉત્સેચક કે જેને ટ્રાન્સફરેઝિસ, હાઇડ્રોલિસિસ પ્રક્રિયાઓ માટે જવાબદાર હાઇડ્રોલેઝિસ, લાયેઝિસ એટલે કે લાઇસિસ પ્રક્રિયા છે. પ્રક્રિયા કઈ છે? લાઇસિસ. અને લાઇસિસ થવું એટલે કે વિખંડન થવું, તૂટવું. તો આવી લાઇસિસ પ્રક્રિયાઓ માટે અનિવાર્ય એવા ઉત્સેચક લાયેઝિસ પ્રકારના ઉત્સેચકો કહી શકાય. આઇસોમરાઇઝેશન એટલે કે આઇસોમર્સ સમઘટકમાં રૂપાંતરણ પ્રેરતા ઉત્સેચક કે જેને આપણે આઇસોમરેઝ ઉત્સેચન તરીકે ઓળખી શકીએ. અને લિગેસિસ કે લિગેશન પ્રક્રિયાઓ સાથે સંકળાયેલ ઉત્સેચક કે જેને લિગેઝિસ પ્રકારના ઉત્સેચકો કહી શકાય કે જેમાં વિવિધ પ્રકારના બંધોનું નિર્માણ થતું હોય. લિગેઝ ફોર્મેશન એટલે કે બંધનું નિર્માણ થવું. તો સૌપ્રથમ તો આપણને પ્રક્રિયાઓ વિશે વિસ્તૃત માહિતી ખબર હોવી જોઈએ કે કયા પ્રકારની પ્રક્રિયાઓ થતી હોય. ઓક્સિડેશન, રિડક્શન, ડિહાઇડ્રોજિનેશન, હાઇડ્રોલિસિસ પ્રક્રિયાઓ, વિખંડન પ્રક્રિયાઓ એટલે કે લાઇસિસ પ્રક્રિયાઓ, ટ્રાન્સફર પ્રક્રિયાઓ, આઇસોમરાઇઝેશન પ્રક્રિયાઓ એટલે કે સમઘટકમાં રૂપાંતર કરતી પ્રક્રિયાઓ અને લિગેઝ ફોર્મેશન એટલે કે બંધનું નિર્માણ કરતી પ્રક્રિયાઓ. અને આ બંધના નિર્માણના અંતે મોટા પાયે શક્તિનું નિર્માણ પણ થતું હોય છે. તો હવે ઉત્સેચકોના નામકરણ અને વર્ગીકરણમાં આગળ વધતા સૌથી પહેલા જોઈશું આપણે ઓક્સિડો રિડક્ટેઝ કે ડિહાઇડ્રોજિનેઝ પ્રકારના ઉત્સેચકો. તો આ સમૂહના ઉત્સેચકો કોષમાં રહેલા પ્રક્રિયક. હવે ધારો કે કોષમાં બે પ્રકારના પ્રક્રિયક છે, S અને S' પ્રકારના પ્રક્રિયક. તો હવે આ બંને પ્રક્રિયકો વચ્ચે ઓક્સિડેશન રિડક્શન કરાવે છે. એટલે કે ઓક્સિડેશન રિડક્શનને ઉત્પ્રેરિત કરતા ઉત્સેચક જેને કહીશું ઓક્સિડો રિડક્ટેઝ ડિહાઇડ્રોજિનેઝ પ્રકારના ઉત્સેચક. માનો કે બે
પ્રક્રિયકો છે S અને S'. એક S જે છે એ રિડક્શન પ્રક્રિયાઓ, બીજો H' છે એ ઓક્સિડેશન પ્રક્રિયાઓ સાથે સંકળાયેલો છે. તો એમની વચ્ચે પ્રક્રિયા કરીને S નું રૂપાંતરણ કરી આપશે S ઓક્સિડાઇઝમાં અને S' નું રૂપાંતરણ કરી આપશે H' રિડક્ટેઝમાં. તો બે પ્રક્રિયકો વચ્ચે ઓક્સિડેશન અને રિડક્શન પ્રેરતા ઉત્સેચક એટલે કે ઓક્સિડો રિડક્ટેઝ ડિહાઇડ્રોજેનેઝ પ્રકારના ઉત્સેચકો. હવે ઉદાહરણ સ્વરૂપે જોઈએ કે ક્રેબ્સ ચક્રમાં સક્સીનિક ડિહાઇડ્રોજેનેઝ ઉત્સેચક અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન પ્રક્રિયાઓમાં સાઇટોક્રોમ ઓક્સિડેઝ ઉત્સેચક જવાબદાર છે. આપણને પહેલાથી ખબર જ છે કે પ્રત્યેક પ્રક્રિયા માટે ઉત્સેચક અલગ અલગ અનિવાર્ય છે. એક પ્રક્રિયા પર અસર કે એક પ્રક્રિયાર્થી પર અસર કરતા ઉત્સેચક અન્ય પ્રક્રિયાર્થી પર અસર કરી શકતા નથી. ક્રેબ્સ ચક્રમાં સક્સીનિક ડિહાઇડ્રોજેનેઝ જ્યારે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનમાં સાઇટોક્રોમ ઓક્સિડેઝ ઉત્સેચક જવાબદાર છે. એટલે કે રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયાઓ માટે અલગ અલગ પ્રકારના ઉત્સેચક અનિવાર્ય છે. ટ્રાન્સફરેઝિસ આ સમૂહના ઉત્સેચકો પ્રક્રિયકોની એક જોડ વચ્ચે ચોક્કસ સમૂહ G ના સ્થળાંતરને પ્રેરે છે. દાખલા તરીકે એક ચોક્કસ સમૂહ છે S અને G. આ S અને G વચ્ચે અન્ય પ્રક્રિયક H' તો હવે S અને H' G નું એક નવો સમૂહ બનશે. એટલે કે ચોક્કસ સમૂહનું સ્થળાંતર કરી આપશે. એક પ્રક્રિયકમાંથી અન્ય પ્રક્રિયક સાથે જોડાણ કરાવી આપે. એટલે કે ટ્રાન્સફર થાય છે. અહીં જે સમૂહ હતો ત્યાંથી G નું સ્થળાંતર પ્રેર્યું S' પાસે. તો આ પ્રકારનું સ્થળાંતર થઈ એક નવો સમૂહ રચાયો H'G. દાખલા તરીકે ગ્લુકોઝ અને એટીપી. તો ગ્લુકોઝના અણુમાં ઉત્સેચક હેક્ઝોકાઇનેઝની મદદથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું નિર્માણ થશે અને શક્તિ સ્વરૂપે એટીપી મુક્ત થાય છે. એટલે કે ગ્લુકોઝના અણુનું રૂપાંતરણ કરી આપશે ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં અને એના માટે જવાબદાર ઉત્સેચક છે હેક્ઝોકાઇનેઝ. ફરીથી ટ્રાન્સફરેઝિસ એટલે કે આ સમૂહના ઉત્સેચકો પ્રક્રિયકોની એક જોડ વચ્ચે ચોક્કસ સમૂહ G નું સ્થળાંતર કરાવે અને પરિણામે એક નવા સમૂહની રચના થાય. સ્થળાંતર થયું માટે ટ્રાન્સફર અને એવા ઉત્સેચકોને આપણે કહીશું ટ્રાન્સફરેઝિસ. ઉદાહરણ સ્વરૂપે ગ્લુકોઝના અણુમાં ઉત્સેચક હેક્ઝોકાઇનેઝની મદદથી અને એટીપીની મદદથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટના અણુનું નિર્માણ થશે અને એટીપી પુનઃ પ્રાપ્ત થાય છે. હાઇડ્રોલિસિસ. તો હવે હાઇડ્રોલિસિસ પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા ઉત્સેચકો કે જેને આપણે હાઇડ્રોલિસિસ તરીકે ઓળખીશું. તો આ સમૂહના ઉત્સેચકો એસ્ટર, ઇથર, પેપ્ટાઇડ, ગ્લાયકોસિડિક, કાર્બન કાર્બન હેલાઇડ અથવા ફોસ્ફેટ નાઇટ્રોજન વગેરે બંધનું જલ વિભાજન પ્રેરે છે. તો જલ વિભાજન પ્રેર્યું એટલે કે હાઇડ્રોલિસિસ કર્યું માટે આવા ઉત્સેચકોને આપણે કહીશું હાઇડ્રોલેઝિસ કે જે શું પ્રેરે છે જલ વિભાજન. દાખલા તરીકે ડાયસેકેરાઇડ માલ્ટોઝનો અણુ છે. એ માલ્ટોઝના અણુમાં આપણે જળ વિભાજન પ્રેરીએ એટલે કે પાણીનો અણુ દાખલ કરાવીએ. કોની મદદથી? તો ઉત્સેચક માલ્ટેઝ એન્ઝાઇમ માલ્ટેઝની હાજરીમાં માલ્ટોઝનું રૂપાંતર ગ્લુકોઝના 2 અણુમાં થાય છે. રિવર્સિબલ પ્રક્રિયા
પ્રક્રિયા છે. જો ગ્લુકોઝના બે અણુઓને ફરીથી માલ્ટેઝની હાજરીમાં આપણે પ્રક્રિયા કરાવીશું તો માલ્ટોઝનું અણુ નિર્માણ પામે. હાઇડ્રોલિસિસ પ્રક્રિયા એટલે કે આ સમૂહના ઉત્સેચકો એસ્ટર, ઇથર, પેપ્ટાઇડ, ગ્લાયકોસિલિક, કાર્બન કાર્બન, કાર્બન હેલાઇડ કે પછી ફોસ્ફેટ નાઇટ્રોજન વગેરે બંધનું જલ વિભાજન પ્રેરે બંધને તોડે અને ત્યાર પછી આપણને આ પ્રકારે અણુઓની પ્રાપ્તિ થાય. એટલે કે ડાયસેકેરાઇડ માલ્ટોઝનું જલ વિભાજન માલ્ટેઝ ઉત્સેચકની હાજરીમાં કરી આપણને બે મોનોસેકેરાઇડના અણુઓ એટલે કે બે ગ્લુકોઝના અણુઓ પ્રાપ્ત થાય છે. માલ્ટોઝ એટલે કે ડાયસેકેરાઇડ છે અને ગ્લુકોઝ એટલે મોનોસેકેરાઇડ છે. એવી જ રીતે સુક્રોઝના અણુમાં જો આપણે જલ વિભાજન કરીએ કોની મદદથી? સુક્રેઝ ઉત્સેચકની મદદથી, તો આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના અણુ પ્રાપ્ત થાય. અને એવી જ રીતે માલ્ટોઝની જગ્યાએ લેક્ટોઝ ડાયસેકેરાઇડનું જલ વિભાજન પ્રેરી લેક્ટેઝ ઉત્સેચકની મદદથી તો આપણને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ શર્કરાઓ પ્રાપ્ત થાય. આ ત્રણ ડાયસેકેરાઇડ છે: માલ્ટોઝ, સુક્રોઝ અને લેક્ટોઝ. માલ્ટોઝ એટલે ગ્લુકોઝના બે અણુઓથી બનેલો, સુક્રોઝ એટલે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝથી બનેલો અણુ અને લેક્ટોઝ એટલે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ શર્કરા ધરાવતો અણુ ડાયસેકેરાઇડ. સામાન્ય રીતે માલ્ટોઝ એટલે આપણને ધાન્ય પદાર્થોમાંથી મળી આવે, પ્રાપ્ત થાય. લેક્ટોઝ જે દૂધમાંથી મળતી શર્કરા છે અને સુક્રોઝ અથવા ફ્રુક્ટોઝ કે જે ફળોના રસમાંથી પ્રાપ્ત થાય છે. લાયસિસ એટલે કે લાયસિસ અથવા તો વિખંડન પ્રેરતી પ્રક્રિયાઓ માટે જવાબદાર ઉત્સેચક જેને કહીશું લાયસિસ. આ સમૂહના ઉત્સેચકો પાણીના અણુ ઉમેર્યા વગર પ્રક્રિયકોમાંથી સમૂહ દૂર કરે છે. અહીં આપણે પાણીનો અણુ ઉમેર્યો છે, અહીં પાણીનો અણુ ઉમેરતા નથી, છતાં પણ એમાંથી પ્રક્રિયકના સમૂહને દૂર કરી અને દ્વિબંધ રચે છે. અહીં કાર્બન કાર્બન પાસે X અને Y પ્રકારના અણુ જોડાયેલા છે, તો એ XY અણુ પરસ્પર જોડાઈ પાણીનો અણુ ઉમેર્યો નથી અને કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ એટલે કે ડબલ બોન્ડનું નિર્માણ કરે છે. દાખલા તરીકે ફ્રુક્ટોઝ 1,6 ડાયફોસ્ફેટ એટલે કે 6 કાર્બન ધરાવતી શર્કરા એનું 3 કાર્બન ધરાવતી શર્કરાઓમાં રૂપાંતર એટલે કે 2 ટ્રાયોઝ શર્કરાઓમાં રૂપાંતર થશે અને ઉત્સેચક જવાબદાર છે આલ્ડોલેઝ પ્રકારના ઉત્સેચક કે જે તેનું વિખંડન 2 ટ્રાયોઝ શર્કરાઓ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટમાં કરે છે. ફ્રુક્ટોઝ 1,6 ડાયફોસ્ફેટ એટલે કેવી છે? હેક્ઝોસ શર્કરા છે. એ હેક્ઝોસ શર્કરાનું રૂપાંતર 2 ટ્રાયોઝ શર્કરામાં કરી આપશે. એના માટે જવાબદાર ઉત્સેચક છે આલ્ડોલેઝ. આ આલ્ડોલેઝ એ PGAL અને THAP. PGAL નું પૂર્ણ નામ છે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ અને DHAP નું પૂર્ણ નામ છે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. જ્યારે આપણે ગ્લાયકોલિસિસ પ્રક્રિયાઓ ભણીશું ત્યારે પણ આપણને આ વસ્તુ જાણવા મળશે કે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ એ ટ્રાયોઝ શર્કરાઓ છે. તો લાયસિસ કયા પ્રકારે કાર્ય કરશે? લાયસિસ એટલે કે વિખંડન કરવું. વિખંડન કરવા માટે જવાબદાર ઉત્સેચક શું કરશે? પાણીનો અણુ ઉમેરતો નથી. અહીં વિખંડન કરવા માટે શું કરવું પડે છે? પાણીનો અણુ ઉમેરવો પડે છે અને પછી જળ વિભાજન થાય છે. અહીં પાણીનો અણુ ઉમેરવો પડતો નથી, છતાં પણ બે સમૂહોનું જોડાણ
થઈ અને દ્વિબંધ રચાય છે, એટલે કે પ્રક્રિયકોમાંથી સમૂહ દૂર કરે છે પાણીનો અણુ ઉમેર્યા વગર અને દ્વિબંધ એટલે કે ડબલ બોન્ડનું નિર્માણ થાય છે. દાખલા તરીકે ફ્રુક્ટોઝ 1,6 ડાયફોસ્ફેટનું રૂપાંતર આલ્ડોલેઝ ઉત્સેચકની મદદથી ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટમાં થાય છે. આઇસોમરેઝ પ્રકારના ઉત્સેચક. હવે આઇસોમરેઝ એટલે કે આઇસોમરાઇઝેશન પ્રક્રિયાઓ સાથે સંકળાયેલ ઉત્સેચક. તો આઇસોમર્સ કોને કહીશું? સમઘટક, એના જેવો ઘટક, એના જેવો હોય તેવો ઘટક. જેમ કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું સમઘટક અથવા આઇસોમર છે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. તો એવી રીતે આ સમૂહના ઉત્સેચકો પ્રકાશીય, ભૌમિતિક અથવા બંધારણીય સમઘટકોનું રૂપાંતરણ પ્રેરે છે. આઇસોમર્સ બે પ્રકારના, એલ આઇસોમર્સ પણ હોય અને ડી આઇસોમર્સ પણ હોય, એટલે કે એને આપણે પ્રકાશીય આઇસોમર્સ અથવા સમઘટક કહીશું. ભૌમિતિક એટલે કે જે ભૌમિતિક બંધારણમાં સમાનતા દર્શાવતા હોય તેવા, અથવા બંધારણીય સમઘટકો કે જેનું બંધારણ સરખું છે. તો હવે જેમ કે ગ્લુકોઝ શર્કરા એ 6 કાર્બન ધરાવતી હેક્ઝોસ શર્કરા છે, ફ્રુક્ટોઝ પણ હેક્ઝોસ શર્કરા છે. તો ગ્લુકોઝ 6 ફોસ્ફેટનો ફ્રુક્ટોઝ આઇસોમરેઝ ઉત્સેચકની મદદથી તેના સમઘટક એવા ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતર કરે છે. તો આ પ્રકારના ઉત્સેચકો કે જે આઇસોમર્સનું નિર્માણ કરે છે, ગ્લુકોઝ 6 ફોસ્ફેટનો આઇસોમર છે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ અને તેના માટે જવાબદાર ઉત્સેચક છે ફ્રુક્ટોઝ આઇસોમરેઝ. આઇસોમર્સનું નિર્માણ કરતા ઉત્સેચકો એટલે કે આઇસોમરાઇઝેશન પ્રક્રિયાઓ પ્રકાશીય, ભૌમિતિક કે બંધારણીય સમઘટકોનું નિર્માણ કરી આપે માટે તેને આપણે આઇસોમરેઝિસ એવી રીતે સંબોધીએ છીએ. પ્રત્યેક ઉત્સેચકના નામકરણ પાછળ એઝ પ્રત્યય લગાવવો એટલે કે પ્રક્રિયાના પાછળ એઝ પ્રત્યય લગાવવાથી ઉત્સેચકનું નામકરણ થઈ શકે. લાસ્ટમાં લિગેઝિસ. હવે આ સમૂહના ઉત્સેચક લિગેઝ એટલે કે લિગાન્ડ ફોર્મેશન કરવું, બે રસાયણોના પરસ્પર જોડાણને, બંધને પ્રેરે છે. તો આ બંધ કેવા હોઈ શકે? કાર્બન ઓક્સિજન, કાર્બન સલ્ફર, કાર્બન નાઇટ્રોજન કે ફોસ્ફરસ ઓક્સિજન વગેરે. તો હવે ધારો કે એસિટિક એસિડ છે, એ એસિટિક એસિડને કોએન્ઝાઇમ A, અહીં કોએન્ઝાઇમ એટલે શું છે? CoA એટલે કે કોએન્ઝાઇમ A ATP ની મદદથી, અને ઉત્સેચક જવાબદાર છે એસિટાઇલ CoA સિન્થેસિસ કરી આપે છે, એટલે કે નવું ફોર્મેશન કરી આપે છે. તો એસિટિક એસિડ સાથે CoA નું બંધારણ થઈ એસિટાઇલ CoA શક્તિ છૂટી પડશે અને H4P2O7 એટલે કે પાયરોફોસ્ફેટ બંધનું નિર્માણ કરે છે. તો 6 પ્રકારના ઉત્સેચકોના સમૂહ અથવા વર્ગ અને એના ઉપવર્ગ 4 થી લઈને 13 કે 14 પ્રકારના જોવા મળે છે. અહીં આપણે 6 મુખ્ય સમૂહ જોયા: ઓક્સિડો રિડક્ટેઝ કે ડિહાઇડ્રોજિનેઝ, ટ્રાન્સફરેઝિસ, હાઇડ્રોલેઝિસ, લિગેઝિસ, લાયેઝિસ અને આઇસોમરેઝિસ. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા સાથે સંકળાયેલ છે. તો ઓક્સિડો રિડક્ટેઝ ટ્રાન્સફર પ્રક્રિયા એટલે કે એક સમૂહનો જે ચોક્કસ જોડ છે એમાંથી ચોક્કસ અન્ય સમૂહનું સ્થળાંતર કરી આપે, ટ્રાન્સફર કરી આપે એટલે કે ટ્રાન્સફરેઝિસ. હાઇડ્રોલેઝિસ એટલે કે જળ વિભાજન પ્રેરતા ઉત્સેચકો, લાયેઝિસ એટલે કે વિખંડન પ્રેરતા ઉત્સેચકો, આઇસોમરેઝ એટલે કે સમઘટકોનું રૂપાંતર કરતા ઉત્સેચકો અને લિગેઝિસ એટલે કે બંધનું નિર્માણ કરી આપતા ઉત્સેચકો. ઉદાહરણ સ્વરૂપે આપણે અહીં જોયું છે કે ઓક્સિડો રિડક્ટેઝ એટલે
રિડક્ટેઝ ફોર્મમાં હતો એને ઓક્સિડાઇઝ ફોર્મમાં, અને એક પ્રક્રિયાર્થી કે જે ઓક્સિડાઇઝ ફોર્મમાં હતો તેને રિડક્ટેઝ ફોર્મમાં નિર્માણ કરી આપે. ઉદાહરણ સ્વરૂપે ક્રેબ્સ ચક્રમાં જોવા મળતી રિડક્શન પ્રક્રિયાઓ કે જેના માટે જવાબદાર સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન પ્રક્રિયાઓમાં જવાબદાર એવો સાઇટોક્રોમ ઓક્સિડેઝ ઉત્સેચક. ટ્રાન્સફરેઝિસમાં આપણે જોયું કે એક સમૂહને જે ચોક્કસ સમૂહ છે એમાં G ના સ્થળાંતરને અન્ય પ્રક્રિયક સાથે જોડાણ કરી અને એક નવો સમૂહ રચે. જેમ કે ગ્લુકોઝમાં ATP ના અણુની મદદથી હેક્સોકાઇનેઝ ઉત્સેચકની હાજરીમાં ગ્લુકોઝ 6 ફોસ્ફેટના અણુનું નિર્માણ થાય છે. હાઇડ્રોલિસિસમાં આપણે જોયું કે પાણીનો અણુ ઉમેરી વિવિધ પ્રકારના બંધ, whether it is કાર્બન કાર્બન, એસ્ટર, ઇથર, પેપ્ટાઇડ બોન્ડ, પેપ્ટાઇડ એટલે કે CONH બોન્ડ, કાર્બન હેલાઇડ બોન્ડ અથવા તો ફોસ્ફેટ નાઇટ્રોજન, આવા વિવિધ પ્રકારના બંધોમાં જલ વિભાજન પ્રેરે છે. ઉદાહરણ સ્વરૂપે આપણે ડાયસેકેરાઇડ શર્કરાઓ જેવી કે માલ્ટોઝ, લેક્ટોઝ અને સુક્રોઝનું જળ વિભાજન જોયું. માલ્ટોઝ ડાયસેકેરાઇડના અણુનું જલ વિભાજન માલ્ટેઝની હાજરીમાં કરતા ગ્લુકોઝના 2 અણુ પ્રાપ્ત થાય છે. એવી જ રીતે સુક્રોઝ ડાયસેકેરાઇડના અણુનું સુક્રેઝની હાજરીમાં જલ વિભાજન પ્રેરતા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ પ્રાપ્ત થાય. લેક્ટોઝ ડાયસેકેરાઇડ જેનું જલ વિભાજન લેક્ટેઝ ઉત્સેચકની મદદથી કરતા ગ્લુકોઝ અને ગેલેક્ટોઝના મોનોસેકેરાઇડ પ્રાપ્ત થાય. લાયસિસ એટલે કે વિખંડન કે જેમાં આ સમૂહના ઉત્સેચકો પાણીનો અણુ ઉમેરતા નથી, છતાં પણ પ્રક્રિયકોમાંથી સમૂહને દૂર કરશે એક નવું જોડાણ રચે અને દ્વિબંધ રચે છે. જેમ કે ફ્રુક્ટોઝ 1,6 ડાયફોસ્ફેટ હેક્સો શર્કરાનું 2 ટ્રાયોસ શર્કરા PGAL અને DHAP માં વિખંડન કરે છે. આઇસોમર્સ એટલે કે પ્રકાશીય ભૌમિતિક કે બંધારણીય સમઘટકનું નિર્માણ કરે. જેમ કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એ ફ્રુક્ટોઝ આઇસોમરેસની હાજરીમાં ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ એટલે કે તેના સમઘટકમાં રૂપાંતરણ પામે. અહીં સમઘટક કેવી રીતે કે બંને હેક્સો શર્કરા છે. લિગેઝિસ કાર્બન ઓક્સિજન, કાર્બન સલ્ફર વગેરે જેવા બંધો કે જેમાં 2 રસાયણોનું પરસ્પર જોડાણ થાય. અહીં આ 2 રસાયણ છે અને એનું પરસ્પર જોડાણ કરી એસિટાઇલ CoA એક નવું રસાયણ નિર્માણ કર્યું અને શક્તિ પ્રાપ્ત થઈ. પાયરોફોસ્ફેટ બંધ સ્વરૂપે શક્તિનું નિર્માણ થયું, નવા બંધનું પણ નિર્માણ થયું. તો આ ઉત્સેચકો અને તેના નામકરણ વર્ગીકરણમાં આપણે તેના 6 મુખ્ય સમૂહો વિશે ચર્ચા કરી. નાવ હવે સહકારકો પ્રોસ્થેટિક સમૂહનો અગાઉના ટોપિકમાં હવે નેક્સ્ટ ટોપિકમાં આપણે ચર્ચા કરીશું. હેલો ફ્રેન્ડ્સ, ચેપ્ટર 9 જૈવ અણુઓના અંતિમ ટોપિકમાં આપણે સહકારકો વિશે માહિતી મેળવીશું. હવે સહકારકો એટલે કે ઉત્સેચક સાથે જેનું કંઈક જોડાણ છે તેવા પદાર્થો. જ્યારે ઉત્સેચક એ એક કે વધુ પોલીપેપ્ટાઇડના શૃંખલાના જોડાણથી બને છે, છતાં કેટલીક સ્થિતિમાં ઉત્સેચકના પ્રોટીનમય ભાગ એપોએન્ઝાઇમ સાથે બિન પ્રોટીન ઘટક જોડાય છે, તેને સક્રિય બનાવે છે. તો આવા બિન પ્રોટીન ઘટકને સહકારક કહીશું. આ બિન પ્રોટીન ઘટક એટલે કે સહકારક ફરીથી ઉત્સેચક કે જે એક કે તેથી વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાનું બનેલું છે. હવે પોલીપેપ્ટાઇડ શૃંખલા એટલે કે પ્રોટીન ધરાવે, તો હવે ઉત્સેચકનો પ્રોટીનમય ભાગ એપોએન્ઝાઇમ અને એનો બિન પ્રોટીન ભાગ એટલે કે સહકાર. તો હવે આ બિન પ્રોટીન ઘટક
વધારે છે, એને વધુ સક્રિય બનાવે છે, માટે તેને સહકારક કહીશું. નિષ્ક્રિય બનાવશે તો તેને શું કહીશું? જેમ કે આપણે અગાઉ ભણ્યા છીએ અવરોધક. તો હવે એની સક્રિય વધુ બનાવે છે તો એને આપણે કહીશું સહકારક. તો હવે જ્યારે ઉત્સેચક પરથી સહકારકને દૂર કરવામાં આવે તો ઉત્સેચક અક્રિયાશીલ બને છે. ક્રિયાશીલ ક્યારે બનશે? કે જ્યારે એની સાથે એનો સહકારક રહેલો હોય એ દરમિયાન. જો એ ભાગ એનો દૂર કરીશું તો ઉત્સેચક કેવો બનશે? અક્રિયાશીલ. આથી ઉત્સેચકની ક્રિયાશીલતા માટે સહકારક નિર્ણાયક ભૂમિકા ભજવે છે. કે ઉત્સેચકની જો આપણે ઉત્સેચક સાથે સહકારક સંકળાયેલો હશે એને દૂર કરીશું તો ઉત્સેચક અક્રિયાશીલ બનશે અને આગળ ઉત્સેચકીય પ્રક્રિયાઓમાં ભાગ લઈ શકતો નથી. તો આ સહકારકો કે જે ઉત્સેચકની ક્રિયાશીલતા વધારે છે, ઉત્સેચકના પ્રોટીનમય ભાગ કે જેને આપણે એપોએન્ઝાઇમ કહીએ છીએ અને બિન પ્રોટીનમય ભાગ કે જે સહકારક છે, તો આ સહકારકો એ આ પ્રકારે છે. એક પ્રોસ્થેટિક સમૂહ. તો હવે તે એપોએન્ઝાઇમ સાથે એટલે કે એપોએન્ઝાઇમ એટલે કયો ભાગ? પ્રોટીનમય ભાગ. કોનો? ઉત્સેચક. તો પ્રોટીનમય ભાગ સાથે પ્રબળ બંધથી જોડાયેલા કાર્બનિક રસાયણો છે. ઉત્સેચકના ભાગ એટલે કે જે પ્રોટીનમય અને બિન પ્રોટીનમય ભાગ. પ્રોટીનમય ભાગ કે જેને એપોએન્ઝાઇમ કહીશું, બિન પ્રોટીન ભાગ કે જેને સહકારક કહીશું. આ સહકારકો મુખ્યત્વે પ્રોસ્થેટિક સમૂહ સ્વરૂપે, સહઉત્સેચક સ્વરૂપે કે ધાતુ આયન સ્વરૂપે રહેલા હોય છે. પ્રોસ્થેટિક સમૂહ કઈ રીતે જોડાણ પામે? એપોએન્ઝાઇમ સાથે પ્રબળ બંધથી જોડાય, મજબૂત બોન્ડિંગ હોય અને એ પોતે હોય કાર્બનિક રસાયણ જેમ કે હાઇડ્રોજન પેરોક્સાઇડ ને ઓક્સિજન અને પાણીમાં વિખંડન કરતા પેરોક્સિડેઝ એટલે કે પેરોક્સિડેઝ પ્રકારના ઉત્સેચક અને કેટોલેઝમાં જોવા મળતા હિમ એ પ્રોસ્થેટિક સમૂહ છે. પ્રોસ્થેટિક સમૂહ ક્યોને કીધા છે આપણે? કાર્બનિક રસાયણોને. તો એના એક્ઝામ્પલ કયા છે? જેમ કે હાઇડ્રોજન પેરોક્સાઇડને ઓક્સિજન અને પાણીમાં વિખંડન કરી આપતા પેરોક્સિડેઝ પ્રકારના ઉત્સેચક અને કેટોલેઝમાં જોવા મળતા હિમ એ પ્રોસ્થેટિક સમૂહના ઉદાહરણ છે. તો હવે આ પ્રોસ્થેટિક સમૂહ એ ઉત્સેચકની ક્રિયાશીલતા માટે નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને તે ઉત્સેચકની ક્રિયાશીલતા માટેનો એક મુખ્ય ભાગ છે કે જેના કારણે ઉત્સેચકની ક્રિયાશીલતા વધશે. અને આપણે કહ્યું એમ જો સહકારકને દૂર કરીશું તો ઉત્સેચક પોતાની ક્રિયાશીલતા ગુમાવે છે, ઉત્સેચકીય પ્રક્રિયાનો દર ઘટે છે અને ઉત્સેચક ક્રિયાશીલતા ઘટવાને કારણે પ્રક્રિયામાં ભાગ ન લેતા અક્રિયાશીલ બને છે. બીજા પ્રકારનો સહકારક એટલે કે સહઉત્સેચક. તો મુખ્યત્વે વિખંડન દરમિયાન, વિખંડન થવું એટલે કે તૂટવું, વિખંડન દરમિયાન એપોએન્ઝાઇમ, ફરીથી એપોએન્ઝાઇમ એટલે કેવો ભાગ? પ્રોટીનયુક્ત ભાગ. એપોએન્ઝાઇમ સાથે હંગામી જોડાણ ધરાવતા, ટાઈમ બીંગ જોડાણ, કાયમી જોડાણ નથી, હંગામી જોડાણ છે. તો હવે ટેમ્પરરી જોડાણ ધરાવશે, હંગામી જોડાણ ધરાવશે એવા કાર્બનિક સંયોજનને સહઉત્સેચક કહે છે. કોને કહીશું? મુખ્યત્વે જ્યારે વિખંડન પ્રક્રિયાઓ થતી હોય તો એપોએન્ઝાઇમ સાથે હંગામી જોડાણ ધરાવતા કાર્બનિક સંયોજનો કે જેને સહઉત્સેચક કહે છે. પ્રોસ્થેટિક સમૂહ હોય, સહઉત્સેચક હોય કે ધાતુ આયન, વોટેવર ફ્રોમ 3 એ ઉત્સેચકની ક્રિયાશીલતા વધારવાનું જ કાર્ય કરશે. તો સહઉત્સેચક એ વિવિધ ઉત્સેચકીય પ્રક્રિયાઓમાં સહકારક તરીકે કાર્ય કરે
છે. જે ઉત્સેચકીય પ્રક્રિયાઓ થતી હોય એમાં એને હેલ્પફુલ છે, મદદ કરે છે, માટે તો એને શું કીધું છે? સહકારક. અને જો મદદ ન કરતું હોત તો શું કહેતા? અવરોધક. સહઉત્સેચકનું મુખ્ય રાસાયણિક ઘટક વિટામિન્સ હોય છે. સહઉત્સેચક જે હોય એના મુખ્ય રાસાયણિક ઘટકો તરીકે શું હોય? વિટામિન્સ. તો એના કેટલાક ઉદાહરણો જોઈએ આપણે, જેમ કે NAD, NADP, FAD અને FMN. NAD નું પૂર્ણ નામ છે નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. NADP નું પૂર્ણ નામ છે નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. FAD ફ્લેવિન એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ. તો હવે NAD અને NADP એ બંને વિટામિન નિએસિનના બનેલા છે, કે એ વિટામિન નિએસિન ઘટક ધરાવે છે. જ્યારે વિટામિન રિબોફ્લેવિનના ડેરિવેટિવ્સ અથવા વ્યુત્પન્નો FAD અને FMN છે. ચારેચારમાં મુખ્ય રાસાયણિક ઘટક શું છે? વિટામિન્સ. તો એમાં NAD અને NADP એ વિટામિનના ઘટક તરીકે નિએસિન ધરાવે છે, જ્યારે FAD અને FMN એ રિબોફ્લેવિન વિટામિનના ડેરિવેટિવ્સ અથવા તો વ્યુત્પન્નો છે. સહકારક તરીકે પ્રોસ્થેટિક સમૂહ હોય અથવા તો સહઉત્સેચક હોય, બંને ઉત્સેચકની ક્રિયાશીલતામાં વધારો કરે છે. ધાતુ આયન. હવે ઘણા બધા ઉત્સેચકોની સક્રિયતા માટે ધાતુ આયનની આવશ્યકતા રહેલી છે. ઘણા બધા ઉત્સેચકોની ક્રિયાશીલતા માટે ધાતુ આયનની આવશ્યકતા રહેલી છે. જો ધાતુ આયન હશે ઉત્સેચક સાથે જોડાયેલો, તો એના કારણે ઉત્સેચકની ક્રિયાશીલતા વધે. તો હવે આ ધાતુ આયન ક્યાં જોડાશે? ધાતુ આયન ઉત્સેચકના સક્રિય સ્થાન પર પાર્શ્વીય શૃંખલા સાથે સહસંયોજક બંધ બનાવે છે. એક બંધ બનાવશે તે આવી રીતે, ધાતુ આયન કોની સાથે? ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે, અને આ જ સમયે એક કે વધુ સહસંયોજક બંધ વડે પ્રક્રિયકના અણુ સાથે જોડાય છે. ઉદાહરણ તરીકે પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચકો એટલે કે પ્રોટીયોલાઇટિક ઉત્સેચક કાર્બોક્સીપેપ્ટિડેઝ. આ કાર્બોક્સીપેપ્ટિડેઝ સાથે જ્યારે ઝિંક ધાતુ આયન જોડાય છે તો એ સહકારક તરીકે વર્તે છે, એટલે કે ઉત્સેચકની ક્રિયાશીલતામાં વધારો કરે છે. તો પ્રોસ્થેટિક સમૂહ, સહઉત્સેચક અને ધાતુ આયન ત્રણેય સહકારકો છે. તો આ ત્રણેય સહકારકો કઈ રીતે ઉત્સેચકની ક્રિયાશીલતામાં વધારો કરે? નંબર 1, પ્રોસ્થેટિક સમૂહ કે તે એપોએન્ઝાઇમ સાથે પ્રબળ બંધ બનાવે છે અને એ પોતે કાર્બનિક રસાયણો છે. નંબર 2, સહઉત્સેચક કે જે હંગામી જોડાણ ધરાવે છે અને એવું કાર્બનિક સંયોજન છે. અને ધાતુ આયન કે જે ઉત્સેચકના સક્રિય ભાગ સાથે એપોએન્ઝાઇમ સાથે સહસંયોજક બંધ બનાવે અને તે જ સમયે એક કે વધુ સહસંયોજક બંધ પ્રક્રિયકના અણુ સાથે પણ સંયોજે, અને જેના પરિણામે ઉત્સેચકની ક્રિયાશીલતામાં વધારો થાય. તો હવે ઉદાહરણ તરીકે આપણે પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચક એટલે કે પ્રોટીયોલાઇટિક ઉત્સેચક કાર્બોક્સીપેપ્ટિડેઝ કે જેમાં ઝિંક ધાતુ આયન સાથે જોડાણ થતા સહકારક તરીકે વર્તે છે અને ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો કરે છે. તો અહીં આપણે ચેપ્ટર 9 ની સમાપ્તિ કરીએ છીએ. ચેપ્ટર 9 ને લગતા MCQs નીડ બેઝ ક્વેશ્ચન્સ આપણે આપણા નેક્સ્ટ વિડિયોઝમાં જોઈશું. ટિલ ધેન, થેન્ક યુ, બાય બાય એન્ડ ટેક કેર.